હારો ડોસી હે ને ઘરનું કામ બહુ પડ્યું હે ખાટલા બાટલા ઉભા કરવાના હે આ ખાટલા બનાવે પણ હારા બહુ ભારે હે બધું હે ને લોટ પતી જાય લોટ ને ઘઉં એમાં પછી ઘઉં કાઢીને તો મેળ્યા એટલે આ ઘઉંમાં તો ભાઈ કેટલું બધું વ્યાણવાનું કોઈ આ ડોસી તો કંઈ ખબર જ નહીં પડતી એટલે બેઠો બેઠો વ્યાણવા જાય ને તો મારું કચરું ઉડે માટીને બાકી છે બધું આ ડોસી હારી નાહી ગઈ છે ને બધું કામ કર નારા કોકરા હા બાપા ખાવા બાવા કાઢો મને ભૂખ લાગી છે તતલાઈ શાક બનાવી દીધું હો પણ લોટ નહીં ગળાવા જવાનું તમારે બાપા ત્યારે દર્શી ત્યારે દર્શી થઈ જાય એને લીધું હો પણ મને બરાબર તતલાઈ ભૂખ લાગે બધું પતી જઈજો આ થોડુંક 4 કિલોમાં આવા જાવ તારા ત્યારે પાર આવવાનો મને તો બે ભાઈ માટે અરે તમે કોથરી ભરી આલો પેલી એટલે સાખર બાદન ભાઈ સાગર તો શું આવે તમે ન્યારી દો લો પકડા ઠેલી હું ત્યારે બાપા થઈને આવ્યો ત્યારે હું તો કઈ જેમ કહું જલ્દી આવજો હા ત્યારે શાક બનાવી દીધું બાપા તું સાયકલ માગી લે તો સારું હતું એમ કહું અરે આ તો સાયકલ માં ગયો તમે જાણો જતા આવો અહીંયા જ છે કોમત છે તો ગમતું નહીં જતા હું આવું એક તો 3 કિલોમીટર હેડવાનું 3 કિલોમીટર જઈને પાછું આવવાનું ત્યારે જવાનું મારે દરાવા જવાનું એમને ખાવા બનાવવાનું મારે દરા કરવાનું રોજ જવાનું 3 કિલોમીટર હેડવાનું એના કરતાં આ ઘઉંને બહુ એટલે પૂરું થઈ જાય દઈને બીજા રવિવારે પા દરાવા જવાનું એના કરતાં મેળવણ ચાલ પૂરા કેટલું બધું ઘંટું આપવું પડે ભાઈ જોડે ભૂખ લાગી કતરા લાગી મારો ભાઈ ફટાફટ રોટલા બનાવી દે અને મને લાગી ભૂખ કતરાઈ અરે આ શાકે બનાવી દીધું પણ આ ભલાજી હજુ આવ્યા નહીં બધું તૈયાર કરી નાખી શાકે બનાવી દીધું હજુ ભલાજી આવ્યા નહીં ચાને રોટલા બનાવી તાસકડું બાસકડું બધું તૈયાર કરી નાખ્યું દેખાતા જ નહીં ભલાજી એટલે હેડા ભલાજી આવી જાઓ ભાઈ આવી જાઓ એટલે લાવો ને કાચી લોટ થઈ ગયો બાપા આમ તો શાકે બનાવી દીધું આ બાજુ બેહો બની જાવ શાક ઓ જો ફટાફટ બનાવો બાપા અરે મેં તમને ઠેલી લઈને મોકલ્યા હતા આ ડબ્બો કોનો લાયા અરે આ એ તો હારું ઉતાવળ કમલ આવતો ભૂખ બરાબર ધોવાઈ નહીં ગયો એવું હોય કાચી છેડી હતી કે ડબ્બો હતો અરે હેડે બનાવી દઈએ પછી તો હાલ આવીશું હવે હેરો બાપા બનાવ તો ફટાફટ મને તો કતરાઈ ભૂખ લાગી ઘઉંનો બાજીનો આપણો ઘઉં ઘઉં હા કલાડું મેલ દઉં અરે ભાઈ કરાર તો મેલો ફટાફટ તપતું થાય નહીં હા બાપા તમે ત્યારે લોટ બોત છો ભાઈ કેવા તમે ધોળા દેખાવો હે ધોળા દેખાવો હે હા કામ સાસ પાસ લેતા તો આપણે બનાવી દો રોટલા અરે બાપા તો શાક ને બાદ કર્યા કરો બાપા ધપો ને ભાજી અંગલ મસ્ત લાગશે જાવ માર ભાઈ તો એક તો ખાવા લઈ જતા રાખી દે આયો હું તો લગને શાક ને બાદ લાયો ને પૂરા ભૂખ લાગી બરાબર ના સાલ દુકાનો બુકાનો ખુલ્લી એવું કઈ આખો વ્યાપા દે ને મને રાખવા દે રોટલા થઈ ગયા એટલે રોટલા થઈ જાય એક જ રહ્યો જો એટલે બાપા એ સાસ ને બાસ કશું બંધ નથી રોટલા ચેલા બધા બનાવી દીધા તું પણ બધી બંધ હે એમ કહું ના મળી સાસ ના મળી ના એ રોટલા બનાવી દીધા તો સારું થઈ ગયું મસ્ત કામ થઈ ગયો આ ડોસી ના આવે ને એટલે આવા ધોતા કરવા પડે ભાઈ શું કરીએ હવે ઓ ભલાજી બોલો ને ભાઈ
શાક જો મોરું થયું હોય કે ખારું થયું હોય ખબર નહીં હોય, ચાખ્યું નહીં. વાંધો નહીં, આપણે મને લાગી ભૂખ. જે થયું એ ખરું. કરે બરાબર. હું તો ખાવા બાપા મોડું, મને તો લાગી ભૂખ. બહુ શાક કાઢી મારા ભૂરો. ખાઈ જવા છે. ના ના બાપા, હું એટલે ખાઈ જવા છે. ના ના ના, આટલું બધું નહીં ખવાય મારે. એટલે આપણો ખાઈ જાવ ને. શાક બનાવ્યું મારા ખાવા જેવું નહીં બનાવ્યું તમે. ચમનું ભલા છે, સારું બન્યું ને. તમે પેલા ખાઓ. હું ખાધું મોટા ભાઈ, હમ. પણ હું તો ખારું મોડું મને ખબર પડતી નહીં. નહીં પડતી. એટલે હું એમ કહું તમે આ ખાઈ જુઓ છો. મસ્ત બની, આવું તો આમાં ભાભીએ નહીં બનાવ્યું. અલે ખરું કહેવાય. અરે આપણી ભાભી તો ક્યાં સારું કહી કરાવી છે. આપણી ભાભી આ રોજ આવું કરશું આપણે. આપણે ભાભી ક્યારે લઈ આવ્યો છો? મારા હારા નહીં મોકલતા. અરે આ બુરો, એક કામ કરો ને તમે, હું રિક્ષા તમને કરી આવું ને. હું જ જાઉં તેડવા. હું રિક્ષા કર્યા ને એટલે રિક્ષાને તમે લઈ આવો. મારું બરાબર? માનશે હવે મને તો નહીં મોકલતા. ના તમે, હું હું બે જઈશ. બે ત્રણ વખત જાવ ને રિક્ષા લઈ ઓવા. તે ના પાડ્યું. હું પોતે જ જઈશ અંદર વાંધો નહીં તમને. હારો આપણે. હા, ખાઈ લો હારો આપણે. હા ને, હઉ. હું ખાઈ લઈએ તો હારો. કાંઈ ને, કાલ પમદાડે હું રિક્ષા કરી આવું ને હા એટલે રિક્ષા લઈને તમે તેડી આવો તમારા ભાભીનો. હા? હા હારો એવું કરું. હમ. બીજું કોણ પાત્ર તો હે નહીં આપણે. તો જવાનું પેલા મુખીઓ બોલાય ને ક્યાં મૂકી? પેલા કોમના મુખી નહીં. ઓવા જો આ વાઇબ્રેટ થાય ફોન આવે એમને જો. એવું? ન ઉઠાવો. હવે ખાઈ લો ને તમ તાર પાઈ જાઓ લો. હું શું કહું, હમ. હું હે ને તમે મને ઘઉં ભરી આલો, ખેતીમાં નાખવાના ને આપણે. હમ. ભાઈ હા. હું ખાઈ રહ્યો છું હવે. આ ધોઈ અને હું ગામમાં થોડોક માટો માર્યો. તમે મૂકીને જાઓ. ઘઉં મૂકીને તો હું ઘઉં ભરેલો તમને. હમ એ ઘઉં લઈને જજો ફૂકવાના. સાઈડે ઓહો. હારું વાંધો નહીં તમ તાર. તો તમે આવશો ને? પણ હું શું કહું, ગામમાં ઓટો મારવા ના જશો? હવે ખાધું તો વાહનને જોવા પડે. એટલે હું શું કહું તમને, હા. મારે મોડું થાય સાઈડે મેળીને જવાનું અરે બરાબર. નહીં મળતું તો બે વાહન ધોઈ કાઢો ને. હું એમ નહીં કહેતો ભાઈ, મૂકીને થોડીક વાર અહીં જતો તમે વાહન ધોઈને જ જતો. હું તારે મોડું થશે મારે. તો રોટલા મેં બનાયા, શાકે મેં બનાવ્યું, હવે વાહને મારે ધોવાના. હવે આટલું બધું કરી તો હવે આટલા ભાઈ મોટા હા તાન હેડો હું ધોઈ કાઢું હેડો ને. હોય ને હઉ. એમ કહું. હવે આ મેં કર્યું તો બધું મારે જ કરવાનું. એટલે જ કહું ને, એટલે જ તમને કહું ભાભી દીરી આવો. હવે તમે હું મોનતા તમે નહીં. રિક્ષા કર્યા ને તમે લઈ આ આવો. તમે મને રિક્ષા આવો ને પણ કરી ભારે એટલે હું જાઉં. એ, હો ભાઈ. આ વાહન એવું હોય ને હા? પછી ધોઈ કાઢી હું હમણાં કાઢી વાંચે. હા તમે અત્યારે વાવણી કરી આવો જાઓ. હા હેડો ને, હું જાઉં જ તે બરાબર. મૂકીને આવું ફોન આવો હવે. હા હું જાઉં છું તમ તાર હેડો ને. તો ખેતરમાં જજો હા વાવણી કરવા. ખેતરમાં હું આવું હો. એ હાર હા. એ મને વાડીએ મોકલવા કીધું છે કે તમે વાવણી કરી આવો. તો મારે વાવણી શું કરવી મને તો કંઈ ખબર જ નહીં પડતી. ઘરમાં તો બધું રાખવું, શું લઈ જવાનું મને તો ખબર જ નહીં પડતી. એક કામ કરું, મારા ભાઈ હવે લોટ દળાવા આવ્યો હતો ને, હું લોટ જ ભરી જાઉં. એટલે શું ઘડીએ પડે મારે 3 કિલોમીટર જવું ના પડે અને 3 કિલોમીટર આવવું ના પડે. એના કરતાં ઘઉં ચાયલા પૂછી દઉં ને એટલે પેલું લોટ એટલે જઈને ડબ્બો ભરી આવે. જ્યારે જવાનું થાય ત્યાં ડબ્બો ભરીને આવતું રહેવાય. આજે એને થોડોક આ લોટ ભરી લઉં અને આ ચાયલામાં ડાયરેક્ટ પૂછી દઉં. ત્યાં તો જ્યારે જવાનું થાય ત્યાં 3 કિલોમીટર હેડવાનું જવાનું એટલે આ ડાયરેક્ટ છો ને ચાયલા પૂછી દઉં ને તો ખબર પડે. પાણી માંડ લઉં. થઈ ગયો, ચાલુ થઈ ગયો. પૂછી દઉં તો આજે પાણી બરોબર ગાળવા મળશે. હવે વાંધો નહીં, એમ મેં તો સારી છે મળી બેઠું બેઠું ડીઝલ નાખી દીધું. પાણી ચાલુ થઈ ગયું કમ્પ્લેટ. ધારે પોકી જાય પાણી બરોબર. હવે પૂછી દઉં તો હે ને હું. પાણી વાળ્યો હુકાઈ જાય આમાં હજુ વાળ્યું ને કાલે એમાં વાળ્યું ને આપણે
આપણે હજુ એક સાઈડ બાકી છે આમ જોતા આવીએ ઓટો બટો મારી સાઈડ આમ ઘણું ઉગ્યા કે નહીં ઉગ્યા આપણા લાગે પાણી ભલાજી નામ ચાલુ છે એવું લાગે છે મને. ભલાજી કેમ શું કરે ભલાજી ઘઉં પૂછતા એવું લાગે છે મને. આપણે પછી ચાંદા બે દાડાનો મેર આવ્યો છે અત્યારે એટલે એવું એમાં પછી એમની પરિસ્થિતિ તમને ખબર નહીં કેવી છે. હા એ તો નહીં ખબર જ છે ને જઈએ હેડો ને ઓટો તો મારી આપણે બીજું એક બાકી છે પછી અમને વાત કરતા રહીએ કઈ તમારે પછી અમારે આપણે જવું હોય આ પારે નગર પડશે હેડો. આઈ ને જોઈએ તો ખરા એ પાણી લેવું હતું રાજી શું કરે હાલી બિયારણ તો ગબરું લાયા છે જો. બિયારણ તો ગબરું લાયા છે હું. રાજી આવો ભાઈ આવો. તમે જાણા ભાઈ આ શું હે ખાતર નાખો હો? ખાતર અલ્યા લાગે ના ભાઈ હે આ તો લોટ હે અને લોટ સોનો લો. ઘઉંનો મૂર્ખો ઘઉંનો લોટ મૂકાઈ લે આ તો લોટ એ એમ તો કહું ભલાજી મૂર્ખો જ છે એક લાગે નંબરનો સરખી ગધેડો જીવનનું મને હો. એવું લાગે. પરિસ્થિતિ એમનો પરિસ્થિતિ તમે પૂછે ખરા આપણે હેડો. લે આ લોટ શું લેવા ફૂકો હો એટલે આ લોટ મૂકવાનું કારણ કહું તમને હા હે આ શું આ શું હું એમ કહું લોટ મૂકવાનું કારણ ભાઈ હે ને મારા મોટા ભાઈ હે ને હા એ મૂકીને મળવા જતા હમ. 2 વાર મને દરાવા મોકલે અઠવાડિયે મારે 2 વાર દરાવા જવું પડે લોટ હા એમ તો અમે ધારાઈએ છીએ. રોજ રોજ 3 કિલોમીટર જવાનું 3 કિલોમીટર હેડીને આવવાનું ના સાયકલ મળે તો હું તો અકળાયો ને તો કોઈ મારા ભાઈ દરાવા જાય નહીં એના કરતાં મને જ દરાવા જાઉં એના કરતાં કોઈ અત્યારે દરાઈને આવે ને તો કોઈ લોટ લઈ જાઉં ખેતરમાં ખેતરમાં એટલે ખેતરમાં કોઈ લોટ નાખી દઉં ને એટલે લોટ ખેતરમાં ઉગે એટલે રોજ મારે તો ડબ્બો લઈને આવીને ભરી દેવાનો ડાયરેક્ટ લોટ ઉપચ્યો અમને. એટલે આ મૂર્ખા થઈ ગયા હો. આ એવું લાગે મૂર્ખો. મને તો. અલા, આપણે ઘઉં પૂકેલા લોટ પૂકે એવું એમ લોટ ઉપશે એમ લોટ ઉગે એટલે તમે તમારે ભરવું હોય તો ભરી જજો છોકરા એમ ના પો એમ ના પકાય. પૂકાતો હશે, આપણે કેમ ના પૂકતા હતા? ઓમ પુકાય એટલે શું ખબર હે? તને નથી આવડતું બત્રી જા. લોટ આમ તો જો દોને છૂટું પડે આમ ને. પૂકાય ને? દોને દોને લોટ આમ ઉગે. જો આમ જો આમ દોને લોટ ઉગે. અને પાછળ જો પાણી ચાલુ કરી હા બરોબર, બરોબર બરોબર કર્યું. આમ આમ કીડીઓ નહીં ના આ લોટ તો ધાર્યા યા ત્રણ જ દાડા મૂકી દે. હે ને ત્રણ જ દાડા. એટલે મારો થોડોક અનુભવ હતો તમે ડાયરેક્ટ ડબ્બા લઈને આવી જ જાઓ ને, અહીં જ ભરીને એટલે મારો થોડોક અનુભવ હતો એટલે મેં પૂછી દીધું પૂછીને હો અને અમાર જરૂર ઉગતા ઉગતા અમાર જરૂર પડે તો અમે ભરી જઈશું એકાદી ડબ્બો. હા એમ તો કહું આ પાલો થોડો કોમમાં આવડો ભલાજી આ હારી બુદ્ધિ દો આરો ગધેડો એક નંબરનો શું કહેવું હવે અમને લોટાઈ મારે? નહીં ઉભા તો તેને મહેનત બાતલ પડશે આના મને એવું લાગે એટલા રોટ એ ભાઈ, કરી ખાજો ને તો હારું. ઓય ભાઈ તમે લેખો ને આગળ એટલે મારે પૂખાય ભૂલો હારું, મારે હારું. પાણી આવે પાછળ પૂકો, પૂકો. આ જઈએ તો અમે હો જવું ફરી છે? મળીએ. અલે આ તો જોવા આવ્યા હતા ખેતરમાં ઓટો એટલે મારવા. મારે શું પાણી આવે અલે પાછળ પાછળ પણ તમે આમ આમ ફૂકો ને આમ આમ. એટલે એમ જલ્દી પતી અલ્યા, જાય જલ્દી ના પતાય જલ્દી ઉગે આ તમે આમ આમ કરો છો તો વાયરે ઉડી દોણો જાય. દોણો છૂટો પડે એમથી. લો. દોણો દોણો છૂટો લો. પડે એમ. જોઈ ને લો લો ભાઈ આ પારા પર નાખો ને બસ પારા નાખો. પર ઉગે ને? આખા ચારામ. ચારામ નાખજો હો ફૂટો તો બીજો ઘેરથી લઈ આવજો પા. સાચું સાચું હો હવે જઈએ ને તા? જવું જ છે હવે જઈએ ને ફરતા ફરતા હવે આ તો ઓટો મારવા આવ્યા હતા તમને રોકાવું જોયા. નહીં એ લોટના દોણા ઉગે ને એટલે મેં આવીશું. એટલે ઉગશે ને એટલે હો. ફરી આવીશું એટલે જોવા. આવજો હારું, બે હારું. દાડા જોવા ફરી આવજો હો હું ના કરશો યાર જોવા આવશે એટલો છોકરો લોટ ના બગાડશો તમારે ને એટલો લોસ ઓછો થઈ જાય અંદરથી. તમે જાઓ હો? પૂકો હો. હા જાઓ